તો ભાઈઓ પહેલાં તો આ વિડીયો જોવો. ખરેખર સહિતરભાઈ વસાવાએ જે એક જે આ કાર્યકર્તા ભાજપના તેને સહિતરભાઈ વસાવાની ખોટી અફવા ફેલાવી તેનો વિડીયો જોવો. પણ હવે મોદીજી આવવાના તો લોકો ક્યાંથી લાવવાના એના ટેન્શનમાં આ લોકોએ મારો અને નરેન્દ્રભાઈ મોદીજીનો ફોટો સાથે રાખીને એવું પ્રચાર કરે છે ડેડિયાપાડામાં કે 15 તારીખે મોદીજીના હાથે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાવાના છે અને બધા આવી જજો એમ કરીને. તો મિત્રો ખરેખર સહિતરભાઈ વસાવા મિત્રો જે અત્યારે ટૂંક સમયની અંદર ડેડિયાપાડાની અંદર આપણે પીએમ મોદી એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવવાના હતા તેની અંદર બધા લોકોએ મિત્રો તેને જે બધી જગ્યા પ્રચાર કરવાનો હોય કે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ડેડિયાપાડાની અંદર અને બધા આદિવાસી સમાજને બધાને સંદેશો પુગાડવાનો કે નરેન્દ્ર મોદી એટલે કે બધી જગ્યાએ સંદેશા પુગાડવાના ત્યારે નારા લગાવવામાં આવે છે. તેની અંદર મિત્રો નારા એવા કંઈક લગાવવામાં આવે છે કે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી તેના હાથે સહિતરભાઈ વસાવા ભાજપની અંદર જોડાવાના છે. એટલે કે જ્યારે નરેન્દ્ર મોદી આવશે ત્યારે સહિતરભાઈ વસાવા ભાજપની અંદર જોડાવાના છે. એટલે કે જે અત્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા અને ત્યારબાદ હવે ભાજપની અંદર જોડાશે સહિતરભાઈ વસાવા. મિત્રો એવી બધી ખોટી અફવાઓ ફેલાવે છે અને કે જે બધી જગ્યાએ જાહેરાતો કરે છે, જે બોર્ડ લગાડે છે ત્યાં મારો અને મોદી સાહેબનો બંનેનો ફોટો એક કરી અને તે પેજ અને બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ એવું દર્શાવે છે કે આ બંને હવે સહિતરભાઈ વસાવા ભાજપની અંદર જોઈન્ટ થવાના કે એમાં જોડાવાના છે. એવી ખોટી અફવાઓ ફેલાવી અને પબ્લિક બોલાવવા માટેનું આ પૂરેપૂરું ષડયંત્ર છે, આ કાવતરું છે. ખરેખર સહિતરભાઈ વસાવા એમ કહે છે કે નરેન્દ્ર મોદીના કાર્યક્રમની અંદર પબ્લિક ક્યાંથી આવવાનું, તો એટલા માટે એવી ખોટી અફવાઓ ફેલાવી અને તે કાર્યક્રમ બોલાવવામાં આવે છે. ખરેખર મિત્રો બધા લોકોને ડર તો હશે કે પબ્લિક કેમ નહીં થાય, તો એટલા માટે મિત્રો શું આવી અફવા ફેલાવી છે. ખરેખર સહિતરભાઈ વસાવાનું નામ દઈ બધી પબ્લિક ભેગી કરી અને જેમ બને એમાં ઉગ્ર આંદોલન કહી શકાય. એટલે કે ઉગ્ર બધા લોકો થાય અને બધા લોકો સંગઠનની અંદર બહુ ઝાઝા લોકો આવે. જેમ કે બધી જગ્યાએ એટલા બધા સંગઠનની અંદર પબ્લિકો આવે છે મિત્રો, એની વાત પૂછોમાં લાખો નહીં પણ મિત્રો કરોડો માણસો તે અંદર એની મહાસભા કોઈ પણ સભાની અંદર જોડે છે બધા લોકો. એવી રીતે અહીં પણ બધા લોકોને શું બોલાવવા માટે આવું કાવતરું કરવામાં આવ્યું છે. મિત્રો ખરેખર સહિતરભાઈ વસાવા જે કીધું ખરેખર જે 100% મિત્રો સાચું લાગે છે. કારણ કે સહિતરભાઈ વસાવા નરેન્દ્ર મોદીનો બંનેને એકસાથે ફોટો કેમ લગાવવામાં આવ્યો હતો, તો ખરેખર મિત્રો જે કાંઈ છે તે સોશિયલ મીડિયાની અંદર મળતી માહિતી અને જે કાંઈ સાચું છે ન્યૂઝ મિત્રો તમારી પાસે હું પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. તો એટલા માટે મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો. અને જેટલા પણ લોકો મારો વિડીયો અત્યારે ટૂંક સમયથી અત્યારે હવે રેગ્યુલર આવવા મળશે તો મિત્રો જેટલા પણ નવા મારા સબસ્ક્રાઈબરો છે તે બધા લોકો સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજા ઘણા બધા આવનારા વિડીયો લાવીશ અને નરેન્દ્ર મોદી શું ડેડિયાપાડા અંદર તેનું ભાષણ કરશે તે પણ બધા તમને ખુલાસા હું એટલે કે આની જાણકારી આપવાનો છું. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક પેજની અંદર વિડીયો મારો જોઈ રહ્યા છો તેમાં મિત્રો ફોલો કરી મિત્રો આટલું બધું સપોર્ટ કર્યો તો ફોલો પણ કરી દેજો.